કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? લાસ્ટ લેક્ચરની અંદર આપણે સુરેખ પદ પર ગતિ નામનું પ્રકરણ શરૂ કર્યું હતું. એની અંદર બેઝિક ઇન્ફોર્મેશન મેળવી હતી. કાઇનેમેટિક્સ એટલે શું થાય, ડાયનેમેટિક્સ એટલે શું થાય, મિકેનિક્સ એટલે શું થાય, 1 ડાયમેન્શન ગતિ, 2 ડાયમેન્શન ગતિ અને 3 ડાયમેન્શન ગતિ એટલે શું થાય, તેના વિશેનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આજે આપણે વાત કરવાની છે નવી ભૌતિક રાશિઓની. નવી ભૌતિક રાશિઓની અંદર સ્થાન, પથ લંબાઈ, સ્થાનાંતર એટલે શું તે આપણે ઉદાહરણ સાથે સમજશું અને તેના વિશે અભ્યાસ કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. નવી ભૌતિક રાશિ, હું એવો શબ્દ બોલ્યો એની પહેલા આપણે એક શબ્દ સમજીએ. રાશિ કેટલી પ્રકારની હોય? રાશિ સારી ભાષામાં આને ભૌતિક રાશિઓ કહી શકાય. તેના પ્રકાર વિશે ચર્ચા કરીએ તો બે પ્રકારની ભૌતિક રાશિઓ જોવા મળે છે અથવા બે પ્રકારની ભૌતિક રાશિઓ હોય. સૌથી પહેલી જે ભૌતિક રાશિ હોય એને કહેવાય છે સદિશ રાશિ. આજે વ્યાખ્યા લખાવું છું તમારે ખાસ યાદ રાખવાની છે. આપણે 11th and 12th સ્ટાન્ડર્ડ ની અંદર આનો બહુ સારો ઉપયોગ થશે. તો સદિશ રાશિ એટલે શું? તો કે જે રાશિને મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડતી હોય, તેવી રાશિને અથવા તો તેવી ભૌતિક રાશિને સદિશ રાશિ કહેવાય છે. જે રાશિને દર્શાવવા માટે આપણે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડતી હોય. દાખલા તરીકે હું લખી શકું, તમને અંદાજો આવી જશે હું શું કહેવા માંગુ છું. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે આપણે વાત કરી શકીએ, સિમ્પલ જો મારે કહેવું હોય તો કહી શકાય કે સ્થાનાંતર, પછી વેગ, પછી પ્રવેગ અને પછી બળ. આવા ઘણા બધા ઉદાહરણો આપી શકાય. જો તમને મારે એક જ લીટીમાંથી વાક્ય રચના સમજાવવી તો સમજાવી શકાય. કોઈ એક પદાર્થ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે તો 10 જે આવ્યું એ એનું મૂલ્ય આવ્યું. વેગનું મૂલ્ય શું થયું? 10 થયું. મીટરના છેદમાં સેકન્ડ આવ્યું એ એનો એકમ કહેવાય. બરાબર? તો મૂલ્ય તો મારી પાસે આવી ગયું. હવે મારે વાત કરવાની છે દિશાની. તો મારે એવું ચોખવટ કરવી પડે કે આ પદાર્થ આ દિશામાં જાય છે કે આ દિશામાં જાય છે. તો જે રાશિ સાથે મૂલ્ય ઉપરાંત દિશાને જોડવામાં આવે તો આવી રાશિઓને શું કહી શકાય? સદિશ રાશિઓ કહી શકાય. સદિશ રાશિનો આપણે વિસ્તૃત અભ્યાસ આના પછીનું પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 4 જેનું નામ છે સમતલમાં ગતિ તેની અંદર કરવાનો રહેશે. પણ છતાંય તમારા નોલેજ માટે આ વસ્તુ અત્યારે જરૂરી છે. ત્યારબાદ બીજું નામ આવશે જેને કહેવામાં આવે છે અદિશ રાશિ. તો અદિશ રાશિ એટલે શું? જે રાશિને મૂલ્યની જ જરૂર પડે, મૂલ્યની જ જરૂર હોય, દિશાની જરૂર ન હોય તેવી રાશિને કેવી રાશિ કહી શકાય બાળકો? અદિશ રાશિ કહી શકાય. એનો મતલબ એવો થયો આ રાશિ દર્શાવવા માટે તમારી પાસે ખાલી મૂલ્ય હોય તો પણ ચાલે, દિશા ન હોય તો પણ ચાલે. તો આવી રાશિને આપણે કહેશું અદિશ રાશિ. જેમ કે જો મારે આના ઉદાહરણ દેવા હોય તો આના ઉદાહરણ આપણે દઈ શકીએ તાપમાન, પછી કહી શકીએ સમય વગેરે વગેરે. તાપમાન, સમય વગેરે વગેરે ઝડપણાનું ઉદાહરણ જ છે. પણ છતાંય આગળ ઉપર વાત કરશું તાપમાન અને સમય. હું એમ કહું કે આ રૂમની અંદર ઊભો છું, આ રૂમમાં ટેમ્પરેચર 27 અંશ સેલ્સિયસ છે. તો હું એવું ન કહી શકું કે આ દિશામાં જ 27 અંશ સેલ્સિયસ છે, આ દિશામાં 27 અંશ સેલ્સિયસ છે. એનો મતલબ એવો થયો જે રાશિને સમજવા માટે ખાલી મૂલ્ય હોય તો પણ ચાલે, દિશાની જરૂરિયાત નથી. તો આવી રાશિઓને સારી ભાષામાં આપણે એને કહી શકીએ અદિશ રાશિઓ. સદિશ એટલે શું? યાદ રાખી લો, બહુ વ્યવસ્થિત યાદ રાખવાનું કે એને મૂલ્ય હોવું જોઈએ, દિશા હોવી જોઈએ. અદિશ એટલે મૂલ્ય હોવું જોઈએ પરંતુ દિશા ન હોય તો પણ ચાલે. તો આ વાત થઈ સદિશ અને અદિશ રાશિઓની. પ્રસ્તુત પ્રકરણની અંદર આપણે
અત્યારમાં કે વચ્ચે વચ્ચે હું તમને કહેતો જઈશ કે આ રાશિ અદિશ છે, આ રાશિ સદિશ છે, આને દિશા હોય, આને દિશા ન હોય, પરંતુ તમારે બધી રાશિઓને ખાસ યાદ રાખવા. ત્યારબાદ નવા નવા શબ્દો તરફ થોડોક જવાનો પ્રયત્ન કરીએ, નવી રાશિઓ જોઈએ. સૌથી પહેલી વાત કરીએ સ્થાન. સ્થાન એટલે કોઈ પણ પદાર્થનું સ્થાન. કોઈ પણ પદાર્થની ગતિ થાય છે તો ગતિ ક્યાંથી શરૂ થાય છે તો ઈ એના સ્થાન ઉપર આધારિત વાત છે. હું એમ કહું મેં મારી ગતિ આ બિંદુએથી શરૂ કરી અથવા તો મેં મારી ગતિ આ બિંદુએથી શરૂ કરી તો સ્થાન શું દર્શાવે છે? પદાર્થની પ્રારંભિક ગતિ ક્યાંથી શરૂ થતી હશે. અથવા તો આપણે એના માટે વાત આગળ કરવી તો કરી શકીએ કે પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે પદાર્થનું સ્થાન નક્કી કરવા માટે યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. હવે થોડા એક્ઝામ્પલ. યામાક્ષ પદ્ધતિ એટલે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જેમ ચર્ચા કરી હતી, યામાક્ષ પદ્ધતિ એટલે 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન, x અક્ષ, y અક્ષ, z અક્ષ એના વિશેની વાત થઈ. એનો મતલબ એવો થયો જો મારે કોઈ પદાર્થનું સ્થાન દર્શાવવું હોય તો યામાક્ષ પદ્ધતિની મદદથી આપણે કોઈ પદાર્થનું સ્થાન નક્કી કરી શકીએ. ધારો કે આપણે વાત કરીએ, બેઝિક થી શરૂઆત કરું છું થોડી. ધારો કે આપણે વાત કરીએ કે કોઈ પણ 1 ડાયમેન્શનમાં છે, કોઈ પણ 1 ડાયમેન્શનની અંદર ગતિ કરે છે તો થોડા યામાક્ષ પદ્ધતિના ઉદાહરણ એવા કીધું. ધારો કે કોઈ એક ગતિની શરૂઆત થાય છે ત્યારે તેનું સ્થાન આમ લખીએ 2 0 0 તો આની પરથી તમને શું ખબર પડે? બે યામ 0 0 છે. એનો મતલબ એવો થયો આ પદાર્થ x યામ 2 છે, y યામ 0 છે, z યામ 0 છે. તો પદાર્થ ક્યાં હશે? x અક્ષ ઉપર 2 અંતરે હશે. એનો મતલબ એવો થયો આ x અક્ષની ગતિ દર્શાવી છે. આવી રીતે આપણે વાત કરીએ ધારો કે 0 4 0 x અક્ષનો યામ 0, y અક્ષનો યામ 4, z અક્ષનો યામ 0. તો આ પદાર્થ ક્યાં હશે? અત્યારમાં y અક્ષ પર હશે. બીજી આપણે વાત કરીએ ધારો કે આમ લોકો કે નવું કરીએ આપણે 0 0 -8. અને મતલબ શું થયું? x અક્ષનો યામ 0 તો x અક્ષ ઉપર કોણ નથી, એનું સ્થાન x અક્ષ પર નથી. y યામ 0 એનો મતલબ ઈ કોણ y અક્ષ પર પણ નથી. -8 એનો મતલબ એ z અક્ષ ઉપર છે. પણ નિરાતે વિચારજો બાળકો કે અહીંયા મેં આગળ માઈનસ કર્યું છે, માઈનસ. તો આની પરથી કહી શકાશે ઈ -z અક્ષ પર હશે. ક્યાં હશે? -z અક્ષ પર. જ્યારે આ કોણ ક્યાં હશે? તો કે y અક્ષ પર હશે. જ્યારે આ કોણ ક્યાં હશે? તો કે x અક્ષ પર હશે. આની પરથી તમને અંદાજો લાગી જવો જોઈએ કે આ x અક્ષ પર, આ y અક્ષ પર અને આ z અક્ષ પર હશે. બીજી આપણે વાત કરીએ ધારો કે સમતલમાં ગતિ. મેં લખ્યું છે સમતલ. સમતલ હંમેશા બે અક્ષથી બનતી રચના છે. સમતલ એટલે કે સિંગલ ન હોય. સમતલનો મતલબ 2 ડાયમેન્શન હોય. જો ઉદાહરણ તરીકે હું તમને વાત કરું તો ઉદાહરણ તરીકે આપણે એવી વાત કરીએ કે x y સમતલ. x y સમતલ લખતું તો મારે આનો જવાબ આવી રીતના આવવો જોઈએ કે અહીંયા 2, અહીંયા ધારો કે 4, અહીંયા ધારો કે 0. તો જુઓ x અને y ની અંદર કોઈ કોણ છે તો x y સમતલ બન્યું, બરાબર? અને એનો z એમ શું હોવો જોઈએ? 0 હોવો જોઈએ. ધારો કે આપણે લખીએ y z સમતલ. ચાલો y z સમતલની વાત કરતા તો x યામ 0 હોય અને y અને z યામ કાંઈક હશે. કાંઈક એટલે 4 અને 6 મેં લખી નાખ્યા છે. આંકડા માત્ર જાણકારી માટે છે બાળકો, આંકડાને સાચા અર્થમાં ગણવાના નહીં. વાત કરીએ છીએ આપણે z x સમતલ. તો આના માટે મારે લખવું પડે કે ધારો કે 8 0 અને 9. એનો મતલબ એવો કે ધ્યાનપૂર્વક જોશો xy સમતલ એટલે શું? તો કે જે x અક્ષના યામ હોવા જોઈએ, y ના યામ હોવા જોઈએ, z નો યામ 0 હોવો જોઈએ. yz સમતલ એટલે શું? તો કે x નો યામ 0 હોવો જોઈએ પણ y અને z ના યામ તમારી પાસે હોવા જોઈએ. આ y અને z ના યામ છે, x નો યામ 0 છે. zx સમતલ એટલે શું? તો કે x નો અને z ના યામ હોવા જોઈએ, y નો યામ શું છે? 0 છે. તમને ઘણીવાર સમતલની અંદર જો કન્ફ્યુઝન આવે ને તો સિમ્પલ એક લોજિક સમજો. આને આપણે x અક્ષ ધાર લઈએ, આને y અક્ષ ધાર લઈએ, બરાબર? આ x અક્ષ થઈ, આ y અક્ષ થઈ. ઊંધું પણ કહી શકાય. આને હું y અક્ષ પણ કહી શકું, આને હું x અક્ષ પણ કહી શકું. સરળતા ખાતર ગમે અક્ષને નામ આપી દેવાની.
એક નિયમ એવો કે બે અક્ષ વચ્ચે 90 નો ખૂણો બનવો જોઈએ, બરાબર? આને તમે y કહી શકો, આને તમે x એ કહી શકો, આને y પણ કહેવાય, x પણ કહેવાય, તમને મજા આવે તમે નામ આપી શકશો, પણ બંને વચ્ચેનો ખૂણો 90 નો થવો. અહીંયા કોઈ કોણ પડ્યો છે, અહીંયા કોઈ સ્પેસિફિકેશન કોણ છે, સમજો. અહીંયા આગળ રાખું છું, અહીંયા કોણ છે, તો જો y યામ આટલા યામ થયા, અહીંથી આટલું ગણ લેવાનું એટલે y થયું, અહીંથી આટલું ગણ લેવાનું એટલે શું થઈ ગયું, x થઈ ગયું. અને z ના યામ શું થયા, z ના યામ શું બનશે, 0 બનશે. એનો મતલબ એવો થયો સમતલનો મતલબ બે અક્ષ ભેગી થવી જોઈએ. અને સમતલમાં ગતિને સારી ભાષામાં આપણે 2 ડાયમેન્શન ગતિ પણ કહેવાય. 2 ડાયમેન્શન 2D કહી દઈએ ને આપણે સિમ્પલ. હવે આપણે ત્રીજી વાત કરીએ 3D. 3 ડાયમેન્શન, ત્રિપરિમાણમાં ગતિ. ત્રિપરિમાણમાં ગતિ આપણે કેવું હોય તો કે પદાર્થની અવકાશમાં ગતિ. પદાર્થની અવકાશમાં ગતિ. જો કોઈ પદાર્થની અવકાશમાં એટલે કે ભાઈ હવામાનમાં રખડતો રજડતો પદાર્થ હોય એના વિશે વાત કરતા હોય તો એના ત્રણ યામ મળે. ત્રણ યામ એટલે કે ધારો કે એકના યામ 2 કહી દઉં, બીજાના યામ 4 કહી દઉં, ત્રીજાના યામ ધારો કે 6 કહી દઉં. એનો મતલબ એવો થયો કોણ x માં પણ છે, કોણ y માં પણ છે, કોણ z માં પણ છે. ત્રણેય યામમાં ગતિ થવી જોઈએ, બરાબર ને? ઘણા બધા વિદ્યાર્થીઓમાં કન્ફ્યુઝન હતું કે ભાઈ 3 ડાયમેન્શન ની અંદર પદાર્થ ગતિ કેમ કરે. તો એ સિમ્પલ એક લોજિક લેવાનું. તમારો રૂમ હોય, રૂમમાં એક બિંદુ ગણી લો, એક બિંદુ એટલે ખૂણો જોવાનો. ધારો કે કોઈ છત છે તો છત પાસે એક બિંદુ જોવો, આ છતનું એક બિંદુ જોઈ લો. છત થી એક લીટી આમ જતી હોય ઉપરની એક લીટી જોઈ લેવાની, બરાબર? છત થી બીજી લીટી આમ નીચે જતી હોય તો છત થી બીજી લીટી લઈ લેવાની. છત થી ત્રીજી લીટી આમ જતી હોય તો આ ત્રણેય છતની લીટી થઈ. છતનું મધ્ય બિંદુ કેન્દ્ર ગોત લેવાનું, છતનું એક ઉગમ બિંદુ કેન્દ્ર તરીકે જોઈ લેવાનું. આને આપણે x કહી દે, આને આપણે y કહી દે, અહીંયા આપણે z કહી દે. અત્યારમાં આપણે અહીંયા ગયા છે, અહીંયા આકૃતિ ખાસ સમજો. આપણે અત્યારમાં અહીંયા ગયા છે. નામકરણમાં કન્ફ્યુઝ નહીં થવાનું. x y z ગમે એને કહી શકાય, બરાબર? આને x કેવું છે કયો, આને y કયો, આને z કયો, ચાલે. ત્રણેય વચ્ચેનો ખૂણો 90 90 90 નો થવો જોઈએ. કોઈ પણ અહીંયા છે, અહીંયા હવે જો ધ્યાનપૂર્વક સમજો છો. કોઈ પણ અહીંયા હોય તો એના x પરના યામ કઈ લેશે, આને આપણે z કીધું તો z પરના કઈ યામ હશે. એવી રીતના જો y પરના કઈ યામ હશે, એવી રીતના કઈ x પરના યામ હશે. એનો મતલબ આ જે આખું બન્યું ને એ તમારો રૂમ જ બની ગયો, બરાબર? પદાર્થ અહીંયા ગતિ કરતો હોય તો ઈ પદાર્થ ત્રણેય ડાયમેન્શનમાં ગતિ કરી શકતો હશે. ત્રણેય ડાયમેન્શનમાં ગતિ કરવાનો મતલબ શું લેવાનો તો કે પદાર્થ હંમેશને માટે x અને y અને z આ ત્રણેય યામમાં કંઈક મૂલ્ય ધરાવતો હોવો જોઈએ. આને 3 ડાયમેન્શન ગતિ કહેવાય. આ ઉદાહરણથી પદાર્થના અવકાશમાં મારે વાત હતી સ્થાનની. કોઈ પણ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે મારે સિમ્પલ યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ નવી ભૌતિક રાશિની, જેનું નામ છે સ્થાનાંતર. સ્થાનાંતરને ઇંગ્લિશમાં ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. એટલે એની સંજ્ઞા ડી છે, પણ ડી ની જગ્યાએ આપણે સ્થાનાંતરને કોઈ પણ વસ્તુમાં લઈ શકીએ. ઓકે, આની વ્યાખ્યા મારે કેવી હોય અથવા દાખલા ગણવા માટે ઉપયોગી વસ્તુ કેવી હોય કે પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનના તફાવતને સ્થાનાંતર કહેવાય. પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનના તફાવતને સ્થાનાંતર કહેવાય. પદાર્થનું અંતિમ સ્થાન લઈ લેવાનું, એનું પ્રારંભિક સ્થાન લઈ લેવાનું, અંતિમમાંથી પ્રારંભિકને શું કરી નાખવાનું, બાદ કરી નાખવાનું. તફાવતનો મતલબ શું થશે, બેની બાદબાકી, બાદ કરી નાખવાનું. અને જે જવાબ આવશે કોનો જવાબ આવશે, સ્થાનાંતરનો જવાબ આવશે. જો મારે સૂત્ર કે ચર્ચા કરવી હોય તો આમ પણ કરી શકે. આ સદિશ, કારણ કે સ્થાનાંતર સદિશ રાશિ છે. આ ઈયર પોઈન્ટ પહેલા લખી દઉં તમને આગળ. સ્થાનાંતર સદિશ રાશિ છે. ચાલો, સદિશ રાશિ ઉપરથી આપણે સૂત્ર લખવું તો સૂત્ર લખી શકીએ r સદિશ. મેં સ્થાનાંતર અત્યારમાં r વડે દર્શાવ્યું છે. કોઈ પણનું અંતિમ સ્થાન જેનો d2 વડે દર્શાવું છું. અંતિમ સ્થાનનું ધારો કે d2 વડે દર્શાવું છું, તમે એને x2 વડે પણ દર્શાવી શકો, મજાવીને વડે દર્શાવી શકો. d2 d1 એનો મતલબ અંતિમ સ્થાનમાંથી મેં પ્રારંભિક સ્થાનને શું કરી નાખ્યું બાળકો, બાદ કરી નાખ્યું.
બેનો તફાવત લઈ લીધો તો જે જવાબ આવશે જવાબ કોનો આવશે સ્થાનાંતરનો જવાબ આવશે બીજી એક ખાસ વાત અગત્યની યાદ રાખવાની કે સ્થાનાંતરનું મૂલ્ય ખાસ યાદ રાખજો ધન ઋણ કે શૂન્ય હોઈ શકે એનો મતલબ સ્થાનાંતરનો જે જવાબ આવે ફાઇનલ તમારી પાસે જે આન્સર આવે તે આન્સર ધન પણ હોય ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય અને રાશિ સદિશ છે તો ધને મૂલ્ય મળે ઋણે મૂલ્ય મળે અને શૂન્ય મૂલ્ય મળે જે આપણે દાખલાની અંદર ચર્ચામાં લેશું મારે વાત કરવી હોય સ્થાનાંતરના એકમની તો સ્થાનાંતરનો એકમ m એટલે કે મીટર થાય m એટલે મીટર થશે લંબાઈનો કોઈ પણ એકમ લેવામાં આવે તો લંબાઈનો એકમ શું આવશે બાળકો મીટર જ આવશે હવે મારે આની પરથી સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર બનાવવું હોય આઈ થિંક તમે પારિમાણિક સૂત્ર ભણી ગયા છો સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર બને તો પારિમાણિક સૂત્રમાં આપણે શું લખતા mlt હાલો માસ 0 ટાઈમ 0 અને લેન્થ કેટલી છે 1 છે તો પારિમાણિક સૂત્ર શું બનશે L1 બનશે સ્પીડમાં રિવાઇઝ કરી લે વાત નાખી પદાર્થના અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાનનો તફાવત લેવામાં આવે અને જે જવાબ આવે તે જવાબને આપણે સ્થાનાંતર કહી શકીએ સ્થાનાંતર નામની રાશિ સદિશ છે બાળકો તમને મસ્તીનો મનમાં ક્વેશ્ચન થઈ જવો જોઈએ સદિશ એટલે શું અહીંયા આવી જો વાંચો કે સ્થાનાંતરને પોતાનું મૂલ્ય પણ હોય અને પોતાની દિશા પણ હોય એટલા માટે આ રાશિ કેવી છે સદિશ છે સ્થાનાંતર શોધવું હોય તો મારે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરી નાખવાનું તો આ સ્થાનાંતરનું સૂત્ર થયું સ્થાનાંતરનું મૂલ્ય ધન ઋણ કે શૂન્ય કોઈ પણ હોઈ શકે સ્થાનાંતરનો એકમ મીટર છે સ્થાનાંતરનો SI એકમ મીટર છે પારિમાણિક સૂત્ર બનશે m0 L1 T0 ત્યારબાદ આપણે નવી વાત કરીએ એના પછીના નવા શબ્દની વાત કરીએ ઓકે એના પછીનું નવું શબ્દ છે જે છે પથ લંબાઈ જો કે આ બધા શબ્દો તમે 9th સ્ટાન્ડર્ડની અંદર ભણીને જ આવેલા હશો છતાં પણ આપણે બધા શબ્દો સમજીએ છીએ જો મારે એની વ્યાખ્યા લખવી હોય તો કેમ લખી શકાય તો કે પદાર્થ એક આપેલા કુલ અંતરને પદાર્થ એક આપેલા કુલ અંતરને તે પદાર્થની પથ લંબાઈ કહેવાય કોઈ પદાર્થે કાપેલું કુલ અંતર એટલે ટોટલી કેટલું ડિસ્ટન્સ કવર કર્યું છે એ ટોટલ ડિસ્ટન્સ ને શું કહેવાય પદાર્થની પથ લંબાઈ યાદ રાખવાનો શબ્દ તેનું કુલ અંતર કન્સિડર કરવાનું જેને પદાર્થની શું કહેશું આપણે પથ લંબાઈ કહેશું હું આની જેમ તમને મુદ્દા જ બનાવી દઉં છું બીજી વાત કરીએ તો પથ લંબાઈ અદિશ રાશિ છે અદિશ રાશિ એટલે બાળકો પાછું યાદ કરી લો જો હું અદિશ લખતો હોય એનો મતલબ એવો કેમ કે આ રાશિને પોતાનું મૂલ્યની જરૂર હોય પરંતુ તેની દિશા તમને મળે નહીં તેનો મતલબ પથ લંબાઈનું તમને મૂલ્ય મળશે પરંતુ પથ લંબાઈની તમને દિશા મળશે નહીં બીજી એક વાત યાદ રાખવાની કે પથ લંબાઈ ધન કે શૂન્ય હોઈ શકે ઋણ ન હોય પથ લંબાઈ કાં તો ધન હોય કાં તો એનું મૂલ્ય શૂન્યમાં મળે એનું મૂલ્ય તમને કોઈ દિવસ ઋણ મળશે નહીં કેવી રીતે નહીં મળે આપણે દાખલાની અંદર અથવા MCQ ની અંદર આની બહુ ડિટેલમાં ચર્ચા કરશું મારે જો સૂત્ર બનાવવું હોય પથ લંબાઈનું તો સિમ્પલ ઇક્વેશન બનાવી શકાય કે કુલ અંતર એટલે d કહી દઈએ અને બીજા બધા અંતરનો સરવાળો આ બધા અંતરનો જો સરવાળો લેશો અને જે તમને જવાબ મળશે એ મળશે તમારું કુલ અંતર તો આ વાત છે તમારા પથ લંબાઈ હજી મારે આમાં આગળ વાત કરવી હોય તો પથ લંબાઈના એકમની ચર્ચા કરીએ ચાલો પથ લંબાઈનો એકમ થાય m એટલે એને સારી ભાષામાં કહેવાય મીટર કારણ કે તે પણ લંબાઈનો જ એક એકમ છે અને વાત કરીએ પથ લંબાઈના પારિમાણિક સૂત્રની
પથ લંબાઈનું પારિમાણિક સૂત્ર બનશે તમને m0l1t0 કારણ કે આ પણ લંબાઈ માટે છે તો એનું પારિમાણિક સૂત્ર જેવું થાય એવું જ પારિમાણિક સૂત્ર કોનું બનશે બાળકો પથ લંબાઈનું પારિમાણિક સૂત્ર બનશે બેને ખરેખર તો તફાવતમાં યાદ રાખી લેવાય તફાવતમાં કેમ યાદ રખાય આમાં સ્થાનાંતર એટલે સદિશ આ પથ લંબાઈ એટલે અદિશ આનું મૂલ્ય ધન ઋણ કે શૂન્ય હોય આનું મૂલ્ય ધન કે શૂન્ય જ હોય આનું સૂત્ર r = d2 - d1 થાય એટલે કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન થાય જ્યારે આમાં કુલ અંતરનો સરવાળો કરી નાખવાનો બેના એકમ સમાન છે બેના પારિમાણિક સૂત્ર પણ સમાન છે હવે આપણે આ જે શબ્દ ભેગા સ્થાન સ્થાનાંતર અને પથ લંબાઈ તે એક મસ્ત મજાના ઉદાહરણ સાથે સમજીએ પથ લંબાઈ સ્થાનાંતર અને સ્થાન ની માહિતી મેળવ્યા બાદ આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ ઉદાહરણ ઉપરથી સ્થાનાંતર અને પથ લંબાઈ વિશેની માહિતી મેળવીએ આકૃતિ પરથી સ્થાનાંતર અને પથ લંબાઈ શોધો આકૃતિની મદદથી આ આકૃતિ મને રકમની અંદર આપેલી છે ધારો કે એક MCQ છે સિમ્પલ આકૃતિની મદદથી મારે સ્થાનાંતર પથ લંબાઈ અને બે રાશિ શોધીને તેના મૂલ્યો શોધવાના છે સૌથી પહેલો પ્રશ્ન a થી ગતિ શરૂઆત થાય છે એનો મતલબ એવો થયો કે કોઈ પદાર્થ કે કોઈ કણ અત્યારમાં a બિંદુ પાસે છે એટલે અહીંયા e અત્યારમાં ઊભો છે ત્યાંથી પોતાની ગતિની શરૂઆત કરે છે હવે આથી વાક્યરચના સમજો તે પદાર્થ a થી b જાય છે એટલે a થી પહેલા b ગયો b થી પાછો વળાંક લીધો અને b થી પાછો c ગયો a થી b ગતિ કરી b થી c ગતિ કરી c થી સોરી એક કણ પાછો c થી ક્યાં આવે છે d આવે છે પહેલા આખો ગતિ માર્ગ યાદ રાખજો ગતિ માર્ગ શું છે કણનો તો કે પહેલા ગતિ માર્ગ a થી શરૂ કરીને b પર જાય છે b થી શરૂ કરીને c પર જાય છે અને c થી શરૂ કરીને d પર જાય છે આ એનો ગતિ માર્ગ થયો અહીંયા બાજુમાં લખી નાખું છું આ એનો ગતિ માર્ગ થયો એનો મતલબ એવો કે પદાર્થ a થી b b થી c c થી d ગતિ કરે છે આ વસ્તુ ખાસ અત્યારમાં યાદ રાખજો હવે આપણે વાત કરીએ નવા પ્રશ્નની પ્રશ્ન શું છે તો કે સૌથી પહેલો પ્રશ્ન જુઓ પદાર્થ a થી b બિંદુ સુધી જાય પદાર્થ a થી b બિંદુ સુધી જાય ત્યારે સ્થાનાંતર કેટલું અને પથ લંબાઈ કેટલી એ મારે શોધવાની છે હવે જો આકૃતિમાં જો પદાર્થ અત્યારમાં a પાસે છે હું આ પાછી ભૂસી નાખીશ કારણ કે નકર પછી આકૃતિ બગડી જશે પદાર્થ a પાસે છે પદાર્થ b પાસે જાય છે મતલબ કાપેલું અંતર કેટલું થયું બાળકો આટલું અંતર થયું યાદ કરો મારે સ્થાનાંતર શોધવું હોય તો શું કરવું પડે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન હાલો a થી b અંતિમ સ્થાન થયું શું થયું અંતિમ સ્થાન 100 પ્રારંભિક સ્થાન શું હતું 30 તો તેનું સ્થાનાંતર કેટલું થયું 70 મીટર જેટલું તેનું સ્થાનાંતર થયું શું કરવાનું છે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરી નાખશું એટલે મને શું મળશે સ્થાનાંતર મળશે ત્યારબાદ પ્રશ્ન છે પથ લંબાઈ એટલે શું કાપેલું કુલ અંતર ચાલો સમજીએ a થી ને b સુધી પહોંચવામાં એટલે કુલ કેટલું અંતર કાપ્યું હશે જો સમજો અહીંથી શરૂ કર્યું અને અહીંયા જાય છે તો 100 માંથી 30 બાદ કરી નાખશો એટલે જવાબ શું આવશે 70 તો કુલ પથ લંબાઈ કેટલી થઈ ગઈ એની 70 મીટર અથવા આમ પણ કરી શકાય અહીંયા 10 20 30 40 50 60 ને 70 બે ફિગર વચ્ચે 10 10 ના ગેપ છે તો કાપેલું કુલ અંતર કેટલું થશે 70 મીટર થશે આપેલો મને આન્સર મળ્યો બીજી વાત કરીએ પદાર્થ a પર છે અને c બિંદુ સુધી જાય છે a પર છે c સુધી જાય છે તો તેનું સ્થાનાંતર ગોતો હવે પહેલા જો સ્થાન ગોતવાનું a પર છે c સુધી જાય છે ગતિ કેમ થાય છે a થી પહેલા b ગયો છે b થી પાછો c આવ્યો હોય છે તો કાપેલું કુલ અંતર ગોતી લ્યો a થી b નું અંતર કેટલું હતું તો કે a થી b નું અંતર 70 હતું a થી b નું અંતર 70 પાછો કેટલું પાછળ આવ્યો 30 પાછળ આવ્યો તો વત્તા શું કરી નાખો 30 તો જવાબ શું આવે 100 મીટર આ હું મને પથ લંબાઈ એટલે કે કાપેલું કુલ અંતર મળ્યું મારે સ્થાનાંતર શોધવાનું છે સ્થાનાંતર એટલે શું અંતિમ માઈનસ પ્રારંભિક ઓકે પ્રારંભિક બિંદુ શું છે 30 અંતિમ બિંદુ શું છે 70 તો શું કરી નાખવાનું સિમ્પલ 70 માંથી 30 જાય તો મારો જવાબ શું હશે બાળકો 40 તો મારો આન્સર આવે 40 મીટર સ્થાનાંતર મળ્યું 40 મીટર પથ લંબાઈ થઈ 100 મીટર પછીનો પ્રશ્ન a થી d બિંદુ સુધી સ્થાનાંતર શોધો હાલો અને પથ લંબાઈ શોધો a થી d a થી b b થી c c થી પાછો ફરીને d a થી આખી ગતિ આવી રીતના થાય છે યાદ રાખવાનું
A એટલે પ્રારંભિક બિંદુ થયું અને D એટલે શું થયું બાળકો અંતિમ બિંદુ થયું ચાલો પ્રારંભિક બિંદુ શું છે 30 અંતિમ બિંદુ શું છે 10 તો એને સ્થાનાંતર કેટલું કર્યું -20 મીટર મોટાની સોરી મેં ખોટું લખ્યું છે અહીંયા ઊંધું આવશે 10 માંથી 30 જાય કારણ કે પ્રારંભિક બિંદુ નહીં અંતિમ બિંદુ માઈનસ પ્રારંભિક બિંદુ અંતિમ બિંદુ 10 પ્રારંભિક બિંદુ 30 તો 10 માંથી 30 બાદ કરો જવાબ શું આવશે -20 મીટર આ મને મળ્યું સ્થાનાંતર મારે શું શોધવાનું બીજું પથ લંબાઈ શોધવાની છે પથ લંબાઈ આપેલું કુલ અંતર ચાલો જોઈએ A થી ને B સુધીનું અંતર કેટલું છે A થી B 70 બરાબર B થી ને D સુધીનું અંતર કેટલું છે જો 70 ને બીજા 90 A થી ને B સુધીનું અંતર 70 B થી ને D સુધીનું અંતર 90 થયું તો ટોટલ અંતર કેટલું થાય બેના સરવાળે 70 + 90 બેનો સરવાળો કેટલો થાય 160 મીટર એનો મતલબ એવો થયો જો તમારે સ્થાનાંતર શોધવાનું હોય તો અંતિમ બિંદુમાંથી પ્રારંભિક બિંદુ બાદ કરી નાખવાનું અને પથ લંબાઈ શોધવાની હોય તો ટોટલ કુલ અંતર મેળવવાનું અને બીજી વાત પદાર્થનો ગતિ માર્ગ ખાસ યાદ રાખવાનો કે પદાર્થ કયા માર્ગે ગતિ કરે છે આમાં A થી B જાય B થી C જાય અને C થી D જાય છે એટલે ગતિ માર્ગનો A B C D થયો એની ઉપરથી આ બધી કેલ્ક્યુલેશન કરવાની આગળ ઉપર નેક્સ્ટ લેક્ચરમાં આગળ ઉપર આને અનુલક્ષીને આપણે ઘણા બધા વર્તુળાકાર માર્ગમાં ગતિ અને રેખીય ગતિ ઉપરથી આપણે દાખલા MCQ જોશું